નહેરુ ભવન વિસ્તારમાં પ્રખ્યાત મહાકાળી સેવ સ્થળની બાજુમાં આવેલ આસોપાલવનું વૃક્ષ ધરાશાયી થતા ધડાકાભેર ફોર વ્હીલર ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ થયો। આસોપાલવનું વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા ધડાકાભેર ફોર વ્હીલર ગાડી ઉપર તૂટી પડ્યું। ફોર વ્હીલર ગાડીમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી। વડોદરાના નહેરુ ભવન વિસ્તારમાં પ્રખ્યાત મહાકાળી સેવ સ્થળની બાજુમાં આવેલ આસોપાલવનું વૃક્ષ ધરાશાયી થતા ધડાકાભેર ફોર વ્હીલર ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીમાં બેસેલા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો। વડોદરા શહેરના નિર્ભવન વિસ્તાર ખાતે ગાડીમાં સવાર 4 સ્ત્રીઓ તેમજ એક પુરુષ માંજલપુરથી સાધના ટોકીઝ જવા રવાના થયા હતા। ત્યારે નહેરુ ભવન ખાતે પ્રખ્યાત મહાકાળી સેવ સ્થળની બાજુમાં આવેલ આસોપાલવનું વૃક્ષ અચાનક ધડાકાભેર ધરાશાયી થતા ગાડી ઉપર પડ્યું હતું। તોતિંગ વૃક્ષ ગાડી ઉપર પડતા ફોર વ્હીલર ગાડીને ભારે નુકસાન થયું હતું, જેમાં ગાડીમાં સવાર 3 સ્ત્રીઓ તેમજ એક પુરુષનો આબાદ બચાવ થયો હતો। ઘટના બનતાની સાથે જ વિસ્તારના લોકો ટોળામાં ઉમટી પડ્યા હતા। લોકોએ ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો તેમજ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી, જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે રોલર કટરથી લઈને વૃક્ષને તાત્કાલિક દૂર કર્યું હતું। વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। નહેરુ ભવન પાસે રોડ પરથી ગાડી જઈ રહી હતી અને તાત્કાલિક કોઈક જગ્યાએથી ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર 4 જણા હતા જે દબાઈ ગયેલા હતા। ફાયર બ્રિગેડને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિબેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિકપણે ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી લીધા હતા। અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ઝાડ ટ્રીમિંગ અમારો વિષય નથી, ફાયર બ્રિગેડ ખાલી માત્ર સેવા। હા, એ લોકોને કાઢી લીધેલ છે બહાર। જી, શું નામ છે ને કેવી રીતે બનાવવા પામ્યો? હું રોનક સૈયદ અને ગાડીમાં જ્યારે જતા હતા સિટી સાઈડ એકદમથી ઝાડ પડ્યું અને આખું ગાડી પર જ પડ્યું અને આખી ગાડી ડેમેજ થઈ। કેટલા લોકો હતા ગાડીમાં? 4 જણા હતા। કોઈને કોઈ જાનહાની જાનહાની લાગતું નહીં। પછી શું કર્યું તમે? હા, પછી શું કર્યું છે? કોઈ જાણ બહાર નીકળ્યા છે, લોકોએ મદદ ફાયર બ્રિગેડને કોને જાણ? ફાયર બ્રિગેડને લોકોએ જ જાણ કરી, કારણ કે આટલું બધું ડેમેજ જોઈને લોકોએ જ જાણ કરી। ક્યાં રહેવાનું તમારું? માંજલપુર। Subscribe now and press the bell icon. Never miss an update.